નમસ્કાર, ન્યૂઝ રિસર્ચમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિક્રમ। આજે ન્યૂઝ રિસર્ચમાં વાત કરીશું હાલાર અને ગેડ પંથક પર વરસાદી વાદળોએ અનરાધાર વરસીને ચોમેર તબાહી મચાવી। ગુજરાત પર એક સાથે છવાયેલી ત્રણ સિસ્ટમે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં બરાબરનો ત્રાસ વરસાવ્યો। દ્વારકા, ખંભાળિયા અને જામરાવલમાં 4 દિવસથી ફરી વળેલા વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા સેના, એનડીઆરએફ સાથે વાયુસેનાના વીરોએ મોરચો સંભાળ્યો। જામનગરના પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં પાણી ન ઓસરતા જીવન જરૂરી ચીજ માટે વલખા મારતા લોકોએ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સામે રોષ ઠાલવ્યો। કુતિયાણા અને ગેડ પંથક બાદ દરિયામાં ભળતા પૂર્વે વરસાદ પાણીએ પોરબંદર શહેરમાં વ્યાપક તારાજી સર્જી। 4 દાયકા બાદ પોરબંદરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ ચિંતામાં મુકાયા। રાજ્યમાં તમામ સ્થળે વરસાદી પાણીનો ઝડપથી નિકાલ ન થતા લોકોની જીવનભરની કમાણી ધોવાઈ ગઈ। આ મુદ્દે ન્યૂઝ રિસર્ચમાં ખાસ રજૂઆત, તંત્રના વાંકે પ્રજા ત્રસ્ત। સૌરાષ્ટ્રના મોટા હિસ્સા અને વડોદરામાં જળતાંડવની ત્રાસદીમાંથી જનતાને હજુ સંપૂર્ણ રાહત મળી નથી, ત્યાં ગુજરાતના માથે પૂર બાદ હવે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે સાર્વત્રિક ધોધમાર વરસતા વરસાદે વહીવટી તંત્રની ચિંતા વધારી। માંડવી, મુન્દ્રા, ભુજ અને અબડાસાના કેટલાક વિસ્તારો પાણી થઈ ગયા। કચ્છની ભૂખી, કેવડી અને સુરાઈ નદીઓમાં પૂરની સ્થિતિ વચ્ચે નખત્રાણાનો નિરાણા ડેમ છલોછલ થયો। દેવભૂમિ દ્વારકા, રાવલ અને જામનગરમાં વિસ્ફોટક સ્થિતિ વચ્ચે વાયુવીરોએ પાણીમાં ફસાયેલી અનેક જિંદગીઓને બચાવી। જામનગર, દ્વારકાના અનેક વિસ્તારોમાંથી 3-4 દિવસ બાદ પૂરના પાણી ન ઓસરતા લોકોએ વહીવટી તંત્રની નબળી કામગીરી સામે રોષ ઠાલવ્યો। સૌરાષ્ટ્રના પોરબંદર પંથક પર મેઘરાજા મન મૂકીને વરસતા ચોમેર જળબંબોરની સ્થિતિ ઊભી થઈ। ભાદર નદીના પાણીનો ધસમસતો પ્રવાહ કુતિયાળા અને ઘેડ પંથક બાદ હવે પોરબંદર શહેરમાં ફરી વળ્યો। પોરબંદરનો બાયપાસ હાઈવે પાણીમાં ગરકાવ થયો, જ્યારે પોરબંદરને સોમનાથ અને ખંભાળિયા સાથે જોડતો રસ્તો પણ તરબોળ થતા લોકોની હાલાકી વધી। પોરબંદર શહેરના કુંભારવાડા, મિલપરા અને કડિયાપોર સહિતના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। લગભગ 4 દાયકા બાદ કડિયાવાડના મુખ્ય માર્ગ અને નીચાણવાળા સ્થળોએ ઢીચણસમા પાણી ભરાયા। કલ્લી જળાશયમાં પૂરની સ્થિતિ સર્જાતા પોરબંદર રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યા। શ્રાવણી મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ચકડોળ અને નાના મોટા સ્ટોલ ડૂબી ગયા। પોરબંદરના બોખીરા વિસ્તારમાં 20,000થી વધારે લોકો ઘોડાપૂરથી પ્રભાવિત થયા। સુભાષનગરમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું। ફાયર બ્રિગેડ અને એસડીઆરએફના જવાનોએ 200થી વધુ લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી બચાવીને બહાર કાઢ્યા, તો ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં ફસાયેલા લોકોની મદદ માટે ત્વરિત હેલિકોપ્ટર પહોંચ્યું। વાયુસેનાના જવાનોએ દોરડા મારફતે ઉપર ખેંચીને પૂરમાં ફસાયેલા લોકોનો જીવ બચાવ્યો। દ્વારકામાં પણ વાયુસેનાના હેલિકોપ્ટર એક્શનમાં આવ્યા। હેલિકોપ્ટરમાંથી બાસ્કેટ નીચે ફેંકીને એક સાથે બે લોકોને વારાફરતી બેસાડીને ઉપર ખેંચવામાં આવ્યા। ઇસ્કોન હાઈવે રોડ પર ચોમેર ભરાયેલા પાણી વચ્ચે ટ્રક જેવા મોટા વાહનોને પસાર થવામાં મુશ્કેલી અનુભવાઈ, જ્યારે કેટલાક 2 વ્હીલર અને લારીઓ પાણીમાં ગરકાવ થયા। રબારી ગેટ વિસ્તારની લારી અને કેટલીક દુકાનોમાં પાણી ભરાતા સાવચેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તાર બંધ કરાયો। દ્વારકા હાઈવે પર ફસાયેલા 2 વ્હીલર સવારોને ટ્રેક્ટરની મદદથી બચાવી લેવાયા। દ્વારકાના નીચાણવાળા વિસ્તારો હજી પણ જળમગ્ન છે। વરસાદી પૂરના પાણી ઓસર્યા બાદ દુકાન, વાહન અને લારી ગલ્લા સંચાલકોને નુકસાનીની જાણ થશે। જામરાવલ ગામનો મોટો હિસ્સો પાછલા 4 દિવસથી જળમગ્ન। વર્તુબે, સાની અને સોરઠી એમ 3 ડેમના પાણી એકસાથે જામરાવલ પંથકમાં ફરી વળતા ખારિયાવાડી વિસ્તાર અને બસ સ્ટેન્ડ આસપાસના બજારોમાં પાણી ભરાઈ ગયા। કરિયાણાની દુકાન હોય, પાનના ગલ્લા કે અનાજ દળવાની ઘંટી, પૂરના પાણીએ ચારે તરફ આફત મચાવી। જામરાવલ ગામની પોલીસ ચોકી અને શાળામાં પાણી ફરી વળ્યા।
પ્રાથમિક શાળાની દિવાલનો એક મોટો હિસ્સો તૂટી ગયો. સ્થાનિકો સાથે સાતમ આઠમ કરવા અમદાવાદ કે વિદેશથી આવેલા લોકોએ 4 દિવસથી દૂધ કે ભોજન વગર ટળવળી રહ્યા છે. જ્યારે અન્ય શહેરોમાં રહેતા ચિંતિત સ્વજનોનો ફોન પણ સંપર્ક સાધવા માટે ધાબે ચડવું પડે છે. ખેતરોમાં ફસાયેલા લોકોને બચાવવા તંત્રની સાથે જામરાવલ ગામના સરપંચ પોતે જ ટ્રેક્ટર ચલાવીને રેસ્ક્યુ કામગીરી માટે પહોંચ્યા. જામરાવલમાં સ્થિતિ વણસતા સેનાની એક ટુકડી બચાવ કામગીરી માટે મોકલવામાં આવી છે. જામરાવલમાં ચારે બાજુ પાણી છેલ્લા 3 દિવસથી આ પાણીની પરિસ્થિતિ જોવા મળી છે. હું દ્રશ્યો બતાવીશ. જામરાવલ આઉટપોસ્ટ જે પોલીસ મથક છે તે દ્રશ્યો જોઈ શકાય છે. તે પણ પાણીમાં ગરકાવ છે. જે દિવાલ છે આપણે મેક્સિમમ 5 ફૂટની આ દિવાલ તો કરતા જ હોઈએ છીએ. માત્ર થોડી એવી દિવાલ છે તે જોવા મળી રહી છે. સાથે સાથે હું આગળના દ્રશ્યો બતાવીશ કે જે હાઈસ્કૂલ આવેલી છે જામરાવલની, કે જ્યાં પાણીના પ્રવાહના કારણે હાઈસ્કૂલની દિવાલ પણ ધરાશાય થઈ ગઈ છે. દરવાજા પણ ખોલી નાખવા પડે તેવી પરિસ્થિતિ છે, ઓટોમેટિક ખુલી ચૂક્યા છે. એટલે કહી શકાય કે પાણીનો પ્રવાહ એટલો હતો કે હાઈસ્કૂલની દિવાલ છે તે ધરાશાય થઈ છે. સાથે આ જામરાવલના દ્રશ્યો ઉપરથી જોઈ શકો છો. આ રસ્તા ઉપરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે. એટલે કહી શકાય કે જામરાવલ છે તે આખું અત્યારે બેટમાં ફેરવાયું છે. જ્યાં જોવો ત્યાં પાણી છે. પાણીમાંથી જ લોકોએ ચાલીને જવું પડે તેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે. બીજી બાજુ જે રીતના સંપર્ક માટે લોકો છે, નેટવર્ક નથી આવતું તો અગાસી ઉપર જઈ અને પોતે ફોન કરવાના પ્રયાસો કરતા હોય છે. આપણે તેઓની સાથે વાત કરશું. છેલ્લા આટલા સમયથી તેઓ ફસાયેલા છે. દાદા, શું કહેશો? કેટલા સમયથી આ પરિસ્થિતિ છે, શું કહેશો તમે? છેલ્લા 45 કલાકથી આ રાવલની અંદરમાં પાણી ઉતર્યું નથી. અમને કંઈ ખાવા પીવાનું મળતું નથી. દૂધ, રાશન કંઈ મળતું નથી. અત્યારે અમારી પોઝિશન એટલી ખરાબ છે કે અમે કોઈ અમારા સગા સંબંધી સાથે વાત કરવા માટે પણ ઉપર નેટવર્ક આગાસી ઉપર આવીને અમે ફોનની ટ્રાય કરીએ છીએ તો પણ અમારા કોઈ સગા સંબંધીનો કોન્ટેક્ટ થઈ શકતો નથી. અને છેલ્લા 72 કલાકથી આ રાવલની અંદરમાં લાઇટ પણ બંધ છે, વીજળી પણ બંધ છે અને બધા ટાવર પણ બંધ છે મોબાઈલના, કે જેથી કરીને અમે કોઈ સાથે વાતચીત કરી શકીએ. અને ખરેખર આ વખતે બહુ અતિ ભયંકર પરિસ્થિતિ થઈ ગઈ છે કે મારા મધર એમ કહે છે કે 80 વર્ષમાં મેં આવું પૂર નથી જોયું, એટલું પૂર આવ્યું છે. દેવભૂમિ દ્વારકાની સાથે જામનગરનો મોટો હિસ્સો જળબંબોર થઈ ચૂક્યો છે. એનડીઆરએફ અને ભારતીય સેનાની ટુકડીઓ સાથે પોલીસના જવાનોએ નીચાણવાળા વિસ્તારોમાં કલાકોથી ફસાયેલા લોકોને બહાર કાઢ્યા. ગરેડ ગામની નજીક રંગમતી નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલા લોકોની વહારે પંચકોશી બી ડિવિઝન પોલીસની ટીમ પહોંચી. જીવની પરવા કર્યા વગર બહાદુર પોલીસ જવાનોએ પૂરમાં ફસાયેલા લોકોને ખભા પર બેસાડીને બચાવ્યા, જેમને રાત્રે પોલીસ સ્ટેશનમાં જ ભોજન અને આશરો અપાયો. સમર્પણ વિસ્તાર અને એરપોર્ટને જોડતા અંડરબ્રિજમાં ભરાયેલા પાણીનો 4 દિવસ છતાં હજુ સુધી નિકાલ કરાયો નથી. રંગમતી નદીના પાણી કેટલાક વિસ્તારોમાંથી ઓસરતા હવે સામાન્ય લોકોને થયેલા નુકસાનના ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા. લાલપુર પંથકમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે પીપળી ગામ નજીકનો રસ્તો ઉખડી ગયો. સસોઈ ડેમ તરફ જતો રસ્તો તૂટી જતા સાવચેતીના ભાગરૂપે તંત્રએ વાહન વ્યવહાર બંધ કર્યો. જામનગરના પૂર્વ વિસ્તારની રાજમોતી સહિત અનેક સોસાયટીઓમાં હજી કેડસમાં ભરાયેલા પાણી વચ્ચે લોકોએ વહીવટી તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો. સતત 5 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે જામનગરનો પૂર્વ વિસ્તાર છે કે જ્યાં 4 થી 5 સોસાયટીઓ છે કે જે પાણીમાં ગરજ છે. 5મા દિવસે પણ જોઈ શકાય છે આ પૂર્વ વિભાગની જે વિસ્તારની જે રાજમોતી સોસાયટી છે કે જ્યાં લગભગ રસ્તા ઉપર જે છે તે કળસમાણા પાણી ભર્યા છે, જ્યારે હજુ ઘરોમાં જે છે તે 2 થી 3 ફૂટ જેટલા પાણી ભર્યા છે. જ્યાં જોવું ત્યાં પાણી એટલે કે આ વિસ્તાર છે તે જાણે બેટમાં ફેરવાયો હોય એવા દ્રશ્યો છેલ્લા 5 દિવસથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે.
જોઈ શકાય છે લોકો પોતાના નીચેના જે ઘર-બાર છોડી ઉપરના માળે વસવાટ કરવા મજબૂર થઈ રહ્યા છે. જોઈ શકાય છે એક એકના ચહેરા પરનો ભાવ જોઈ શકાય છે કે મેઘરાજાને જાણે એમ કહેતા હોય કે હવે ખમૈયા કરો અને આ જે અતિવૃષ્ટિનો માહોલ છે તે દૂર થાય અને અમારું જનજીવન છે તે થાળે પડે. પરંતુ મેઘરાજાનું જોર હજી યથાવત છે. મેઘરાજા હજુ પણ વરસી રહ્યા છે ત્યારે આ પાણીનો કોઈ નિકાલ ન હોવાથી અહીંનું પાણી જે છે સ્થિર થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. અહીંના સોસાયટી વાસીઓ શું કહી રહ્યા છે આપણે તેની પાસેથી જ જાણવાનો પ્રયાસ કરશું. બેન, છેલ્લા 5 દિવસથી ભારે વરસાદ, તમારી સોસાયટી પાણીમાં ગરકાવ, શું કહેશો? અમારો બધો સામાન પડી ગયા, ફ્રીજ, ટીવી, સોફા બધી અમારી ઘરની ઘરવકરી પડી ગઈ. અમે રાંધી ખાઈ શકતા નથી અને અમે જાણ કરીએ આવું કેવા જાય કે અહીંયા અમારી સોસાયટીમાં પાણી ભરાય તો એમ કે તમે અહીંયા મકાન લીધા શું કામે? હવે અમને થોડી ખબર હોય, બિલ્ડરને પરમિશન આપી હોય ત્યારે અમે અહીંયા મકાન લીધા હોય. આમાં તો કોઈ અમને પૈસા નાખવાનો તો અમને શોખ થતો નથી. તે છતાંય અમે આ પાણીમાં 8 વર્ષથી આવીને આવી પોઝિશનમાં રહીએ છીએ. દર ચોમાસામાં આવી જ અમારી પોઝિશન હોય છે. 4-4 દિવસ સુધી અમે રાંધી ખાઈ શકતા નથી. આજ ફેરે તો આની લોકોની હતી સગવડ કે અમે ફોન કર્યા એટલે અમને આપી ગયા ફૂડ પેકેટ ને એવું. નકર તો અમે ભાત, ખીચડી એવું બધું કરી અને ખાઈએ. છેલ્લા 5 દિવસથી બેન આવી સ્થિતિ છે. પાણી નથી, વીજળી નથી કે નથી કોઈ ખોરાકની સુવિધા. કઈ રીતના તમે એરેન્જ કર્યું? જો એરેન્જ તો કરવું જ પડે, કેમ કે અમે લોકો ખાઈએ નહીં પણ નાસ્તો પડ્યો હોય એ ખાઈ લઈએ, અથવા લાઇટ ના હોય, મોબાઈલ ના હોય, કોઈને ફોન નથી કરી શકતા. અને ફૂડ પેકેટ વાળા એમ કે તમે બહાર આવીને લઈ જાઓ, બહાર આવીને લઈ જાઓ. ત્યારે આ બધા જેન્ટ્સ છાતી સુધી પાણી હોય ને બહાર લેવા જાય. પછી હવે એ લોકો એમ કે છે કે આટલા પાણીમાં જવું, અને અમારો વિસ્તાર જે છે એમાં સાપ પણ ફરતા હોય છે. એનો પણ અમારી જોડે વિડીયો છે કે સાપમાંથી આ લોકો બધા જેન્ટ્સ બહાર લેવા જાય છે. ખાવા તો જોઈએ ને. સૌરાષ્ટ્ર બાદ કચ્છના મોટા વિસ્તારમાં મેઘરાજા સાર્વત્રિક વરસી રહ્યા છે. માંડવીમાં સૌથી વધુ 11 ઇંચ અને મુન્દ્રામાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો. તો અબડાસામાં 4 ઇંચ, અંજાર, ગાંધીધામમાં 2 ઇંચ અને ભુજ, ભચાઉમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. માંડવી અને અબડાસા પંથકમાં સારા વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા. ઉપરવાસમાં સારા વરસાદને પગલે ભૂખી નદી 2 કાંઠે વહેવા લાગી, જ્યારે કેવડી અને સુરાઈ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. આ નદીઓનો ધસમસતો જળપ્રવાહ કચ્છના નીચાણવાળા વિસ્તારોમાં તબાહી સર્જશે. કચ્છના મુખ્ય મથક ભુજના નીચાણવાળા ભારતનગર અને ધારાનગર વિસ્તારમાં અનેક કાચા ઝૂંપડા અને મકાનોમાં પાણી ભરાયા. આશાપુરા નગરમાં આવેલા એક મકાનમાં પાણી ભરાતા વૃદ્ધાનું ફાયર વિભાગના જવાનોએ રેસ્ક્યુ કર્યું. ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ છલકાતા મોટી સંખ્યામાં શહેરીજનો નવા નીરના વધામણા કરવા માટે પહોંચ્યા. છેલ્લા 24 કલાકથી અબડાસા તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કોઠારાનો જે મુખ્ય માર્ગ છે ત્યાં પાણી ફરી વળ્યા છે. અને ખાસ કરીને જોવા જઈએ તો તમામ જગ્યાએ અત્યારે પાણી ફરી વળ્યા છે અને લોકો પરેશાન બની રહ્યા છે. 24 કલાકથી ભારે પવન સાથે અત્યારે વરસાદ વરસી રહ્યો છે. ગામના જે પણ અત્યારે દુકાનો છે, ઘરો છે, ત્યાં પાણી ફરી વળ્યા છે અને ધસમસતો પ્રવાહ પણ અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યો છે. એટલું જ નહીં, અત્યારે વાહન ચાલકોને પણ પારાવાર હાલાકીનો સામનો અત્યારે કરવો પડે તેવી પરિસ્થિતિ અહીં નિર્માણ થવા પામી છે. 24 કલાકથી લોકો અત્યારે હેરાન પરેશાન છે. ત્યારે અહીંના જે સ્થાનિક રહેવાસી છે તેમની સાથે વાત કરશું. ખાસ કરીને અત્યારે શું પરિસ્થિતિ અત્યારે વરસાદની જોવા મળી રહી છે? એ અત્યારે સમજી લો કે આ રાતના 8 થી 9 વાગ્યાથી કરી અને આ પરિસ્થિતિ એકદમ બહુ ખરાબમાં ખરાબ છે. અને એક તો માલધારી જે જગ્યા રહી ગયા ત્યાં જ પડ્યા છે. બીજો ઘરોમાં પાણી લગભગ અડધા ગામની અંદર સમજી લો. માનપુરામાં તો આખા માનપુરામાં, પછી બીજા ગામ અમારે અહીંયા વરાડિયામાં એકદમ બહુ ખરાબ હાલત છે. અને જે વાડીઓવાળા જે ફસાઈ ગયા એ પણ અહીંયા ત્યાં ફસેલા પડ્યા છે. અને ખાવા પીવાનું બધી કોઈ સુવિધા નથી મળી. ક્યાં બધી જગ્યાએ એવી હાલત ખરાબ છે. અને હજી લગભગ નહીં પડી હોય તો વરસાદ અમને તો એવો લાગે છે કે 17-18 ઇંચ જેવી તો પડી ગઈ હશે.
બરોબર. અત્યારે તંત્ર દ્વારા કોઈ પૂછા કરવામાં આવી છે? અત્યાર સુધી કોઈ નથી આવી. તંત્ર દ્વારા કોઈ પૂછા કરવામાં આવી છે? અત્યાર સુધી કોઈ નથી આવી અહીંયા. હા, તમારું શું નામ છે અને ક્યાં રહ્યો છો, અને ખાસ કરીને અત્યારે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે અત્યારે? મારું નામ આસિફ મંદ્રા, અને પરિસ્થિતિ હાલ કોઠારાની બહુ જ ખરાબ છે અને બહુ પાણી થઈ ગયું છે કોઠારા આખામાં. અને ગામવાસીઓ અને સરપંચ વતી ફૂલ મહેનત ચાલુ છે. જીસીબીથી રસ્તાઓ બધા ખોલવામાં આવે છે. અબડાસા તાલુકાના નલિયાની નાયબ કલેક્ટર કચેરીમાં પાણી ફરી વળ્યા. અબડાસાના ગ્રામ્ય પંથકમાં નદીઓના પાણી ફરી વળતા અનેક માર્ગ બંધ કરાયા. કેટલાક ગામ રીતસરના બેટમાં ફેરવાતા પ્રજાજનોની પરેશાની વધી. માંડવી અને ગઢશીશા વચ્ચેનો માર્ગ ભારે વરસાદમાં ધોવાઈ ગયો. કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહીને લઈ વહીવટી તંત્ર સતર્ક છે. કચ્છમાં વરસાદ સાથે વાવાઝોડાની આશંકાને પગલે કલેક્ટરે તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાના આદેશ કર્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઓસરવાના શરૂ થતા જનતાએ સહન કરવી પડેલી તારાજીના દ્રશ્યો સામે આવ્યા. રસ્તાઓ પર 2 વ્હીલર અને 4 વ્હીલર તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળ્યા. ઘરની બહાર પાર્ક વાહનો પાણી ભરાતા બંધ પડ્યા. શોપિંગ કોમ્પ્લેક્સ અને દુકાનોમાં પાણી ઓસરતા લાખો રૂપિયાના નુકસાનીના વરવા દ્રશ્યો સામે આવ્યા, જેને જોઈને લોકોમાં આક્રોશની આગ ભડકી. પૂરની આફતના કલાકો બાદ દેખાયેલા 2 ધારાસભ્યો મનીષા વકીલ અને બાલકૃષ્ણ શુક્લનો સ્થાનિકોએ બરાબરનો ઉધળો લીધો. જનતાનો રોષ પારખીને નેતાજીએ ચાલતી પકડવામાં જ ભલાઈ સમજી. વિશ્વામિત્રીની ઘટતી સપાટી બાદ ગંદકી, રોગચાળાનો ખતરો સહિતની અનેક આફતો મોં ફાડીને ઊભી છે. વડોદરામાં વિનાશ વેરનારા પૂરના આકાશી દ્રશ્યો. વડોદરાના પોશ, સાવલી, હરણીના બંગલા વિસ્તારો હોય કે પરશુરામના ભઠ્ઠા વિસ્તારમાં આવેલ નટરાજ ટાઉનશીપ, ગરાસિયા મહોલ્લો અને અમિતનગર વિસ્તાર ચોમેર પૂરના પાણી આફતને લઈને આવ્યા. વડોદરાના મોટા ભાગના વિસ્તારોમાંથી પૂરના પાણી ધીરે ધીરે ઓસરી ચૂક્યા છે, પરંતુ વિશ્વામિત્રી નદીના ભયાનક જળપ્રવાહે ચારે બાજુ વેરેલી તારાજીની ચોંકાવનારી તસવીરો સામે આવી. રસ્તા પર એકબીજાની ઉપર ચડીને તૂટી ગયેલા 2 વ્હીલર હોય, ડિવાઈડર પર ફસાયેલી ક્ષતિગ્રસ્ત કાર, કે પછી પાણીના ભયાનક પ્રવાહમાં ફંગોળાઈને નજીકના નાળામાં પહોંચી ગયેલી કાર. વાહનોની સાથે દુકાન માલિકોને પણ પારાવાર હાલાકી ભોગવવી પડી છે. કપડા, પાનના ગલ્લા, કરિયાણાની દુકાનોમાં લાખો રૂપિયાનો માલ સામાન પલળી ગયો છે, તો બેંક, એટીએમ, પોલીસ ચોકી, દવાખાના અને સરકારી કચેરીઓને પણ ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. વડોદરાની અંદર શહેરના લોકો પહેલા પૂર જોઈને પાણી બોલી રહ્યા હતા. પાણી ઓસર્યા બાદ હવે લોકો નુકસાન કહી રહ્યા છે. કારણ વડોદરા શહેરનો જે અલગ અલગ વિસ્તાર છે, અમિતનગર હોય કે પછી સમા ગામ હોય, સમા તળાવ, આજુબાજુ વિસ્તારમાં પાણી ઉતરી ગયું છે. સમાંતર પાણી ઉતર્યા બાદ જે પ્રકારની લોકો પોતાના ધંધા રોજગાર શરૂ કર્યા છે, ત્યારે નુકસાન છે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે વિશ્વામિત્રી નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું અને તેનું પાણી વડોદરા શહેરની અંદર ઘૂસ્યા હતા, અને તેને લઈને પાણીનો પ્રવાહ કેટલા પ્રકારનો હતો, કારણ કે 2 વ્હીલર 4 વ્હીલર તમામ જે ગાડીઓ છે એ પૂરની ચપેટમાં આવી હતી અને ભારે નુકસાન જે છે એ જોવા મળી રહ્યું હતું. આ બાજુ જે પ્રકારના દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે રસ્તો છે એ સમા તળાવથી અમિતનગરને જોડતો મુખ્ય માર્ગ છે, કે જ્યાં અહીંયા ગઈકાલે 8 થી 10 ફૂટ પાણી હતું, પરંતુ પાણીનો પ્રવાહ કેટલો તેજ હતો તે જોઈ શકાય છે. કારણ કે જે રોડ પર પાર્કિંગ ગાડીઓ જે મૂકવામાં આવી હતી તે ગાડીઓ ઊંચી અને એક્ટિવા જે છે ગાડી નીચે આવી ગયા છે. બીજી બાજુ એક ગાડી બતાવવાનો પ્રયત્ન કરીશ, જે અમારા કેમેરામેનને બતાવવાનું કહીશ કે પેલી જે ગાડી છે રોડ ઉપર પાર્ક કરવામાં આવી હતી, પાણીના પ્રવાહને કારણે આખા ડિવાઈડરની મધ્યમાં જઈને પહોંચી છે. એટલે પાણી ઉતર્યા બાદ પણ લોકો હવે પોતાનું જે નુકસાન થયું છે તે જોઈ રહ્યા છે. એક તો 3 દિવસથી જે તહેવાર હતો, જન્માષ્ટમીનો તહેવારના દિવસે જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી પારણા, અને ત્યારબાદ જે પ્રકારનું વડોદરા શહેરની જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું, આ જે ગાડી દેખાય છે એ ગાડી પણ રોડ ઉપર પાર્ક કરવામાં આવી હતી. વડોદરાની પ્રજા પૂરમાં ફસાયેલી હતી, ત્યારે કલાકો સુધી ન દેખાયેલા નેતાઓ પાણી ઓસરતા જ સફાઈ કર્મચારીઓની સાથે પ્રજાના દુઃખમાં સહભાગી હોવાનું નાટક કરવા પહોંચ્યા. રણી મોટનાથ સમા લિંક રોડ પર સંસ્કારી મનાતી વડોદરાની જનતામાં આક્રોશનો અગ્નિ પ્રગટ્યો. હરણી વિસ્તારમાં ધારાસભ્ય મનીષા વકીલનો લોકોએ હુરિયો બોલાવ્યો.
આટલા દિવસ મુશ્કેલીમાં ક્યાં હતા તેમ કહીને પ્રજાએ નેતાજીને રોકડું જ પરખાવી દીધું. જનતાનો રોષ સમજીને ધારાસભ્યએ સ્થળ પરથી જ જતા રહેવામાં ભલાઈ સમજી. એકલા મનીષા વકીલ જ નહીં, ગુજરાત વિધાનસભાના દંડક અને વડોદરાની રાવપુરા બેઠકના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લને પણ જનતાના રોષનો ભોગ બનવું પડ્યું. વડોદરાના લોકોએ હાય રે ધારાસભ્ય હાય હાયના નારા બોલાવ્યા. પૂરની અણધડ પરિસ્થિતિ બાદ ફોટા પડાવવા પહોંચેલા નેતાજીને લોકોએ પૂછ્યું કે સાંસદ, ધારાસભ્ય અને કોર્પોરેટરોના ભ્રષ્ટાચારને કારણે જ સતત વિશ્વામિત્રી નદી સાંકડી બનતી ગઈ છે. જો અમને નુકસાન થયું છે તેનું વળતર ચૂકવવાની તમે ખાતરી આપો છો? જેના જવાબમાં ધારાસભ્યોએ ના પાડતા જ લોકોએ રસ્તો બતાવીને ચાલતી પકડવા વિનંતી કરી. સ્માર્ટ સિટીના નામે વડોદરાવાસીઓને મૂર્ખ બનાવીને મુશ્કેલીમાં ધકેલી દેનારા નેતાઓ અને અધિકારીઓ સામે સ્થાનિકો તેમજ સામાજિક કાર્યકરોમાં બરાબરનો રોષ ફેલાયો. વડોદરા શહેરની અંદર તો ઘણા બધા દાવા કરવામાં આવે છે કે 15 દિવસમાં વિશ્વામિત્રી શુદ્ધિકરણ કરીશું. આજ દિન સુધીમાં થઈ નથી. એટલે જે જાડી ચામડીના મગરો છે, જાડી ચામડીના સત્તાધીશો છે, આ લોકોના પાપે જે વડોદરા શહેરના નગરજનોને ભોગવવાનો વારો આવી રહ્યો છે. સાથે હાલમાં જ જે કહેવાય છે કે 3 દિવસ જે પાણી હતું, પાણી પહેલે જ એ લોકોએ એવું કીધેલું કે અમારી પાસે તમામ રીતની તૈયારીઓ છે, પરંતુ જે જગ્યા ઉપરથી અહીંયા ગાડીથી રેસ્ક્યુ કરવામાં આવ્યું, જે લોકોના સ્થળાંતર કરવામાં આવ્યું, કોઈ પણ જાતની સેફટી સુવિધા કશું આપવામાં આવ્યું નથી. સાથે જે કહેવાય છે કે અમે જ્યારે તંત્રને જગાડવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ તંત્ર તમામ રીતે ઘોર નિંદ્રામાં છે. અને હાલમાં જે લોકોનું લાખોને કરોડો રૂપિયાનું જ્યારે વડોદરા શહેરની અંદર નુકસાન થયું હોય, તો અમારી આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે 5 ધારાસભ્યો સાથે 74 કોર્પોરેટરો અને જે 5 જે કહેવાય છે કે એક સાંસદ, આ તમામના પગારમાંથી જે વળતર લોકોને ચૂકવવું જોઈએ તેવી અમારી ખાસ માંગ છે. સાથે જે હાલમાં જ જે વડોદરા શહેરની અંદર જે કહેવાય છે કે જે પ્રી મોન્સૂન કામગીરી કરી છે, તો આવા કોન્ટ્રાક્ટરો, જે પણ કોન્ટ્રાક્ટરો છે, આ તમામ કોન્ટ્રાક્ટરોના જે કહેવાય છે કે બિલ ન આપવા જોઈએ અને આ તમામ કોન્ટ્રાક્ટરોને જે પૈસા આપવાના હતા એ તમામ રીતે જે વળતરમાં ચૂકવવામાં આવે તેવી અમારી માંગ છે. શું કહેશો અતુલભાઈ, તમે પણ સામાજિક કાર્યકર છો, દર વખતે જનતાના પ્રશ્ન ઉઠાવતા હો છો. વિશ્વામિત્રી પર રિવરફ્રન્ટની વાતો કરવામાં આવે છે, વિશ્વામિત્રીની સાફ સફાઈની વાતો કરવામાં આવે છે, કરોડો રૂપિયા આની પાછળ ખર્ચી પણ નાખ્યા છે, તેમ છતાં પણ વિશ્વામિત્રી નદીમાં પૂર આવે અને લોકોના ઘરોમાં પાણી જાય. જે રીતે 100 સ્માર્ટ સિટી, એમાં વડોદરા સ્માર્ટ સિટીમાં સમાવેશ કર્યો. સ્માર્ટ સિટી પછી વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી પર અનેક જાતના પ્રોજેક્ટ લાવ્યા. ક્રોકોડાઇલ પ્રોજેક્ટ લો, વિશ્વામિત્રી શુદ્ધિકરણ લો, અનેક પ્રોજેક્ટ લાવ્યા, પરંતુ વડોદરા મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એના કારણે બની શક્યું નહીં. હાલમાં 3 દિવસથી જે વરસાદ પડ્યો ને પૂરના પાણી તમામ વડોદરા શહેરમાં ફરી વળ્યા. ઝૂંપડપટ્ટી હોય કે મકાનો હોય કે કોઈ પણ સોસાયટી, તમામ જગ્યાએ ફરી વળ્યા, જેના કારણે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું. ગાડીઓ ડૂબી ગઈ, મકાનો ડૂબી ગયા, સ્લમ વિસ્તાર આખા ડૂબી ગયા. વડોદરા મહાનગરપાલિકા જ્યારે કહેતું હોય કે અમે વિશ્વામિત્રી પર કામ કરીએ છીએ, પરંતુ વિશ્વામિત્રી દિવસે જે પહોળી હતી 30 વર્ષમાં નાની થઈ ગઈ. સાથે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવ્યો, એમાં જે વિશ્વામિત્રી નદી આવી એમાં પણ લોખંડની પ્લેટો લગાવીને વિશ્વામિત્રી નદીનું પાણી જે હતું એ અવરોધરૂપ કરી દીધું, જેના કારણે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ફરી વળ્યા. વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે ત્વરિત સફાઈ અને દવાઓનો છંટકાવ કરવા માટે તંત્રએ કમર કસવી પડશે, નહીં તો રોગચાળો ફેલાવવાનું જોખમ છવાયેલું રહેશે. આ ઉપરાંત લોકોને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવું એ જરૂરી છે. વડોદરાની વિનાશક સ્થિતિ અને લોકોના રોષને જોતા ગૃહ રાજ્યપ્રધાન અને પ્રભારી હર્ષ સંઘવીએ મોરચો સંભાળ્યો. વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ હર્ષ સંઘવીએ કેટલાક પૂર પ્રભાવિત વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી. વિશ્વામિત્રી નદીમાં થયેલા દબાણને કારણે જ વડોદરા ડૂબ્યું છે, ત્યારે જવાબદાર અધિકારીઓએ આગામી સમયમાં નદીને મૂળ રૂપમાં પરત લાવવા પર યુદ્ધના ધોરણે કામ કરવું પડશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. કચ્છમાં ભારે પવન સાથે ખાબકી રહેલા સાર્વત્રિક વરસાદ. સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં મેઘરાજાએ વરસાવેલી તબાહી. દ્વારકા, પોરબંદર, જામનગરના લોકોમાં તંત્ર સામેના આક્રોશ. વડોદરામાં વિશ્વામિત્રીના પાણી ઓસરતા જ ચારે તરફ નુકસાનના વરવા દ્રશ્યો મુદ્દે
ન્યૂઝ રિસર્ચમાં A to Z વિગતો જાણી. કાલે એક નવા જ વિષય સાથે મળીશું. હાલ મને રજા આપો. નમસ્કાર.